સમાચાર ગાંધીનગરથી, જ્યાં વધુ એક સમાજનું સંમેલન મળ્યું હતું અને રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજના લોકો એકઠા થયા હતા અને રાજકીય પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી. ગુજરાતમાં 55 થી 60 લાખ પ્રજાપતિ સમાજની વસ્તી છે. વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી તેવી રજૂઆત કરાઈ. સત્તા પક્ષ સમક્ષ પ્રજાપતિ સમાજે પોતાની માંગ મૂકી છે અને જો પ્રતિનિધિત્વ નહીં મળે તો સંમેલન કરી મંથન કરાશે તેવું પણ કહેવામાં આવ્યું. આજનો યુવાન હવે જાગ્યો છે. આજના યુવાન અમને પણ કાન મરોડ્યા કે ભાઈ તમારાથી કઈ થાય તો ઠીક છે, નહીં તો અમે મેદાનમાં આવશું. કે રાજકીય ભાગીદારી માંગે છે, બધાને ભૂખ હોય છે. આજે 55 લાખની વસ્તી પ્રમાણે અન્ય સમાજના 3% મત હોય, એમને પણ જો પ્રતિનિધિત્વ મજબૂત મળતું હોય અને અમારા સમાજને એનાથી વસ્તીના ધોરણે શુક્ર વંચિત રાખવામાં આવે છે, અને એના માટે આજે સમાજ જાગ્યો છે. આજે એની એકતા કરવાની છે અને એકતા કર્યા પછી અમે એક માંગણી મૂકવાના છીએ. એ માંગણી જો પૂરી કરવામાં નહીં આવે તો આવતા વખતમાં આ સમાજનો યુવાન જાગશે, એક નગરની ટીમ બનશે અને ગુજરાતના ખૂણે ખૂણે જઈ અને સમાજ માટેનો હક માંગશે સરકાર પાસે, કોઈ પણ રાજકીય પાર્ટીઓ પાસે. અને નહીં તો પછી સમાજ આગળ શું કરવું એના માટે સમાજ જબરજસ્ત મંથન કરીને વિચાર